એવું નથી કે માત્ર નવસારી જિલ્લામાં જ પૂરથી ચિંતા હોય. ચિંતા દક્ષિણ ગુજરાતના અન્ય 3 જિલ્લાઓમાં પણ છે. તાપી, ડાંગ અને સુરત આ એવા વિસ્તારો છે કે જ્યાં નદીઓના પાણી કેર વરસાવી રહ્યા છે. તાપીમાં તો 200થી વધુ વિદ્યાર્થીઓ સામે આફત હતી. અનેક ગામો એવા છે કે જે અત્યારથી જ જળમગ્ન થઈ ગયા છે. ધોધમારથી જળબંબાકાર. આવી આશ્રમ શાળામાં આફત. ફસાયા 200થી વધુ બાળકો. ધોધમાર વરસાદ આવે ત્યારે જીવ અદ્ધર થાય અને તે કઈ પરિસ્થિતિમાં થાય તેના આ દ્રશ્યો છે. એકબીજાનો હાથ પકડીને નીકળી રહેલા બાળકોની સંખ્યા ગણો, 200થી પણ વધુ છે. અને આ બાળકો આશ્રમ શાળામાં પૂરના પાણી વચ્ચે ફસાઈ ગયા. પંચોલ ગામમાં આશ્રમ શાળામાં ઓલણ નદીના પાણી ઘૂસ્યા હતા. કમ્પાઉન્ડમાં કેડ સમા પાણી ભરાયા. કેવી રીતે બચવું તે સવાલ હતો. ત્યારે એનડીઆરએફની ટીમ મદદે આવી અને બાળકોને સલામત બહાર કાઢ્યા. ગામોમાં ભરાયા કેડ સમા પાણી. એસડીઆરએફે ફસાયેલાઓને બચાવ્યા. ઓલણ નદીએ ખેતરોને કર્યા પાણી પાણી. ડોલવણ તાલુકાને વરસાદે રીતસરનો ખમરોળ્યો છે. અંધારવાડી દૂર ગામમાં એવો વરસાદ પડ્યો કે ગામ જળબંબાકાર થઈ ગયું. મહાદેવ ફળિયા અને બારી ફળિયામાં કેટલાક ઘરોમાં પાણી ભરાયા. આ તરફ અંતાપુર ગામેથી એસડીઆરએફની ટીમ બોલાવવી પડી અને 20થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું. નદીઓમાં ઘોડાપૂર અને ભારે વરસાદ. બંને પરિસ્થિતિમાં લોકો લાચાર બન્યા. વ્યારા, વાલોડ, સોનગઢ અને ડોલવણ પંથકમાં ભારે વરસાદ પડી ગયો અને સૌથી વધુ ડોલવણ તાલુકો પ્રભાવિત થયો. ઓલણ નદીએ તો મકાનો, રસ્તા અને ખેતરોને પાણી પાણી કરી નાખ્યા. ડોલવણ તાલુકામાંથી જે પલાસા ગામમાંથી પસાર થતી જે ઓલણ નદી છે તેના પાણી ધીરે ધીરે ગામમાં આસપાસના ગામોમાં પ્રવેશી રહ્યા છે. હાલ પલાસા ગામમાં છે. પલાસા ગામના નદી કિનારાના જે ગામો છે, જે ઘરો છે, તેમાં ધીરે ધીરે જે ઓલણ નદીના પાણી ધીરે ધીરે ઘરોમાં ઘૂસી રહ્યા છે. લગભગ 15થી વધુ ઘરોમાં પાણી ઘૂસવાને લઈને જે ઘર વખરી છે તે પાણીમાં તણાઈ ગઈ હોવાનું જે ઘર માલિકો જણાવી રહ્યા છે. સાથે ખેતરોમાં પણ પાણી પ્રવેશવાને લઈને જે આ ગામો છે તેની પરિસ્થિતિ ધીરે ધીરે વણસી રહી છે. આવી જ પરિસ્થિતિ અન્ય જે નદીઓ છે, પૂર્ણા, અંબિકા નદીની આસપાસના જે નીચાણવાળા વિસ્તારોમાં પણ જે ઊભી થઈ છે. હોસ્પિટલમાં ફરી વળ્યા પાણી. દર્દીઓ હેરાન. હાઈવે જળબંબાકાર. વાહનોને ભારે નુકસાન. આ દ્રશ્યો છે વ્યારાની જનરલ હોસ્પિટલના. જનરલ હોસ્પિટલના કેમ્પસમાં પાણી પ્રવેશ્યા અને દર્દીઓની સ્થિતિ કફોડી બની ગઈ. એક તરફ બીમારી અને બીજી તરફ પાણીનો ઘેરાવ. વરસાદી પાણીએ હાઈવેને પણ બાનમાં લીધો. કાટગઢ ગામ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 53 છે આ. જોકે આ રસ્તો ઓછો અને નદી વધુ લાગી રહ્યો છે. કાટગઢ ગામની સીમમાં પાણી ભરાયા અને તેની જ અસર હાઈવે પર જોવા મળી. સોનગઢ સુરત હાઈવે પર પાણી ભરાઈ જતા સમસ્યા વધી છે અને અંતે હાઈવે બંધ કરવો પડ્યો. તાપીની હાલત વરસાદે બગાડી દીધી છે. નદીઓમાં પાણીની ભરપૂર આવક થતા ગ્રામીણ વિસ્તારના રસ્તા બંધ થયા. વિવિધ 42 રસ્તા પાણીમાં ગરકાવ થયા. તો શાળાઓ બંધ કરવા પણ સૂચના આપી દેવાઈ. ડોલવણ તાલુકામાં નદી 2 કાંઠે થતા કોતરોમાં ભરપૂર આવક થઈ છે. ડાંગમાં 3 નદીઓનો પ્રકોપ. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય પર. તાપીમાં મુશળધાર છે તો ડાંગમાં પણ ભારે વરસાદે ચારે બાજુ જળબંબાકાર કર્યું છે. ડાંગ જિલ્લાની મુખ્ય નદીઓમાં ઘોડાપૂર છે. અંબિકા, પૂર્ણા અને ખાપરી નદીમાં ધસમસતો પ્રવાહ છે અને આ ત્રણેય નદીમાં પાણીની ભારે આવક થતા નવસારીમાં પૂરની સંભાવના છે. બીજી બાજુ ડાંગમાં પણ અસર વર્તાઈ રહી છે. ધોધમાર વરસાદથી નદીઓના લો લેવલના કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા અને તકેદારીના ભાગરૂપે જિલ્લામાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે. ભારે વરસાદ દરમિયાન બારેક રસ્તા અમારા બંધ થયા છે, પરંતુ તંત્ર દ્વારા સારી કામગીરી કરીને
ઝાડ પડવાના જે કંઈ બનાવો છે એને તાત્કાલિક દૂર કર્યા છે અને મોટાભાગના રસ્તા બંધ થવાનું કારણ કોઝવે ઓવરટોપી ગયું છે, એટલે પાણીનો ફ્લો ઓછો થવાથી આપોઆપ શરૂ થઈ જશે. વિશેષ કોઈ ઘટના બની નથી. ઝાડ પડવાના કેટલાક બનાવો નોંધાયા હતા, જેને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અથવા તો આરએનબી કે જે લાગુ પડતા દ્વારા તાત્કાલિક દૂર કરવાના પ્રયાસ કર્યા છે. સુરત જિલ્લામાં મુશળધાર આફત, ડેમમાં વધતી જળ સપાટી, ગામડાઓ અલર્ટ પર. સુરતના ગ્રામીણ વિસ્તારમાં પણ સ્થિતિ વરસાદથી ધોધમાર છે. ઉકાઈ ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અને પરિણામે છે કે તંત્રએ અલર્ટ જાહેર કર્યું છે. તાપી નદી કિનારાના ગામોને અલર્ટ કરાયા. બીજી તરફ ફરી તાપી નદીમાં જળસ્તર વધવાની શક્યતા છે. ઉપરવાસમાં ભારે વરસાદથી પૂર્ણા નદી ભરપૂર થતા મહુવા ગામમાંથી પસાર થતો બ્રિજ તંત્રએ બંધ કર્યો. નદી કિનારે રહેતા 112 પરિવારોને સ્થળાંતર કરી દેવાયા. હજુ પણ નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે અને મિયાપુર, બુધલેશ્વર, શેખપુર સહિતના ગામોને અલર્ટ કરવામાં આવ્યા. એક તરફ ધોધમાર વરસાદ છે, બીજી તરફ નદીઓમાં ઘોડાપૂર. આ વખતે દક્ષિણમાં એક સાથે 2 આફતનો સામનો લોકો કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, TV9.